નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ મેજિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર માવજત હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો. જો કે માવજત હોસ્પિટલના આદ્ય સ્થાપકની પ્રથમ પુણ્યતિથિને લઈને આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. પાલનપુર માનસરોવર રોડ પર આવેલી માવજત મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ હોસ્પિટલના ટ્રસ્ટી શ્રેણિકભાઈ ચુનીલાલ ચોકસીની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ગરીબ દર્દીઓને સસ્તા દરે સારવાર મળે તે હેતુ માટે આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લામાંથી મોટી સંખ્યામાં દર્દીઓએ હાજર રહી નિઃશુલ્ક નિદાન કેમ્પનો લાભ લીધો હતો. જો કે આ અંગે ડોક્ટર મોહક ચૌધરીએ જણાવ્યું હતું કે માવજત હોસ્પિટલના અધ્યસ્થાપક જેની પ્રથમ પુણ્યતિથિ છે તે નિમિત્તે માવજત હોસ્પિટલ દ્વારા એક કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં ઓપીડી તપાસ નિઃશુલ્ક રહેશે. આ ઉપરાંત બધી જ સારવાર દરેક વર્ગને પોસાય તે રીતે કરવામાં આવશે. આજે 23/7/2024ના દિવસે માવજત હોસ્પિટલના આદ્ય સ્થાપક સ્વર્ગીય શ્રી શ્રેણિકભાઈ ચોકસીની પ્રથમ પુણ્યતિથિ છે. આ નિમિત્તે માવજત હોસ્પિટલ દ્વારા એક કેમ્પ યોજવામાં આવી રહ્યો છે. આ કેમ્પમાં ઓપીડી તપાસ સુપર સ્પેશિયાલિસ્ટ અને સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર દ્વારા નિઃશુલ્ક રહેશે. આ ઉપરાંત બધી જ સારવાર એકદમ નજીકના દરે સમાજના દરેક વર્ગને પોસાય એ રીતે આપવામાં આવશે.